हाय फ्रेंड्स, जीपीएससी डार्क હોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિકને 1 જાન્યુઆરી 2019નો અંક વિશે। એટલે કે આ પ્રથમ અંક છે 2019નો અને પ્રથમ અંક કહેવાય છે ગુજરાત પાક્ષિકનો। તો ગુજરાત પાક્ષિક આપણે છેલ્લા ઘણા સમયથી વિડીયો નહોતા બનાવતા। એનું કારણ એ હતું કે આચારસંહિતા લાગુ હતી જસદણની બેઠકના કારણે, અને ગુજરાત પાક્ષિક રેગ્યુલર ટાઈમસર આવી શક્યું ન હતું। એ અને હવે નવું વર્ષ ચાલુ થયું છે એટલે આપણે નવેસરથી નવી શરૂઆત કરીએ છીએ। તો અહીંયા ગુજરાત પાક્ષિકની અંદર આ ફેર જે વાઇબ્રન્ટ સમિટ છે તેના વિશે, એક સ્ટાર્ટઅપ રેન્કિંગ છે તેના વિશે, અને જે ગયા વર્ષમાં જે સિદ્ધિઓ સરકારે કરી એના વિશે થોડું ઘણું છે। તો આપણે એમાંથી જે યોજનાઓ છે એ લીધી છે, વાઇબ્રન્ટ સમિટ લીધું છે, પછી જે સ્ટેટનું રેન્કિંગ પોલિસી છે, બીજી 2-4 મહત્ત્વની બાબતો છે, એ બધું આજના વિડીયો લેક્ચરમાં આપણે કવર કર્યું છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું થોડીક યોજનાઓથી સરકારની, જે ગત 1 વર્ષની અંદર સરકારે લોન્ચ કરી હતી અથવા હજુ પણ જે ચાલુ છે એના વિશે। તો સૌપ્રથમ વાત કરીશું મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના। તો મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનું નામ પૂછાય છે ઘણીવાર કે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનું આમાંથી કયું સાચું નામ છે। એટલે કે જે અમુક એવા બિઝનેસ છે જેને અનુસંધાન લઈને વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે છે, અને આ જે કુશળ કારીગરો તૈયાર કરવા માટેની જે યોજના છે એને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના કહેવામાં આવે છે। અને આ યોજના દરમિયાન જ્યારે મુખ્ય એપ્રેન્ટિસ યોજના દરમિયાન જે વ્યક્તિ કામ કરી રહ્યો છે તો એને પ્રતિમાસ, જો સ્નાતક યુવાન હોય ને તો પ્રતિમાસ એને 6500 રૂપિયા, ડિપ્લોમા ધારક હોય તો એને 4500 રૂપિયા, અને માસિક, અને જો બીજું કોઈ પણ હોય જ્યારે કે 10મા પાસ પર હોય તો એને 2000 રૂપિયાની સહાય આપવામાં આવશે। કોઈ આઈટીઆઈ પર હોય તો એને 2000ની સહાય આપવામાં આવશે। તો આ એક યોજના છે જે અમુક ઉદ્યોગો છે, જે અમુક કારખાનાઓ છે તેને અનુલક્ષીને એક યુવાધન તૈયાર કરવા માટેની આ એક યોજના છે। પછી વાત કરીએ સેવા સેતુ કાર્યક્રમની। સેવા સેતુ કાર્યક્રમ તમને ખબર છે 8 કે 10 ગામોનું એક ક્લસ્ટર બનાવવામાં આવે છે, અને 10 ગામોના વચ્ચે અથવા 8 ગામોના વચ્ચે એક અધિકારી જે મહત્ત્વનું હોય એના દ્વારા પ્રશ્નોનો નિકાલ લાવવાનું કામ કરવામાં આવે છે। અને જે તે કચેરીમાં નથી હોતું, પણ જે તે ગામ હોય છે એ ગામની અંદર એ કામ થતું હોય છે। પછી વાત કરીએ અંત્યોદય યોજનાની। ગત જીપીએસસીની અંદર મારા ખ્યાલથી ડીવાયએસઓની અંદર, આ હમણાં ગઈ જ ડીવાયએસઓ, નાયબ મામલતદાર ડીવાયએસઓની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ નીચેનામાંથી કયું તમે રેશન કાર્ડ દ્વારા તમને મળતું નથી, કઈ વસ્તુ રેશન કાર્ડ દ્વારા મળતું નથી? તેનો જવાબ બાજરી આવતો હતો। તો તમે જોશો કે અંત્યોદય યોજનાની અંદર તમને શું મળે છે રેશન કાર્ડ દ્વારા, બીપીએલ કુટુંબો છે એમને શું મળે છે? તો તમે જુઓ, ઘઉં મળે છે, ચોખા મળે છે, 2 રૂપિયાના દરે મળે છે, પછી મીઠું મળે છે, ખાદ્ય તેલ મળે છે, અને ખાંડ મળે છે। તો તમે જુઓ, રાહત દરે આટલી બધી વસ્તુઓ મળે છે, આ ક્યાંય બાજરીનો ઉલ્લેખ નથી। અને ગત વિડીયો જે આપણું ડીવાયએસઓનું પેપર હતું એની અંદર ઘઉં હતા, બાજરી હતી, આયોડિનયુક્ત મીઠું હતું, અને ખાદ્ય તેલ હતું। તો આ રીતનું એક ઓપ્શન મૂક્યા હતા અને તમારે એમાંથી કઈ વસ્તુ મળતી નથી એમ પૂછ્યું હતું। તો જો આવો પ્રશ્ન તમને બનાવીને પૂછવામાં આવે તો બહુ જ હાર્ડ પડશે, તો તમારી દરેક યોજનાની સારી એવી સમજણ મેળવવાની રહેશે। તો અંત્યોદય યોજનાની અંદર સસ્તા દરે બીપીએલ કુટુંબો છે એને ઘઉં અને ચોખા મળે છે 2 રૂપિયાના દરે, અને એ સિવાય મીઠું મળે છે, ખાદ્ય તેલ મળે છે, અને ખાંડ પણ મળે છે। પછી વાત કરીએ મુખ્યમંત્રી અમૃતમ યોજનાની। તો મુખ્યમંત્રી અમૃતમ યોજનાની અંદર ગંભીર બીમારીના કારણે જે લોકોને સારવાર લેવાની હોય હોસ્પિટલમાં, તો આ જે મુખ્યમંત્રી અમૃતમ યોજના સંલગ્ન જે હોસ્પિટલ હોય તેમાં 3 લાખ રૂપિયાની તમે સહાય મેળવી શકો છો। પહેલાં 2 લાખ રૂપિયા હતી, એની જગ્યાએ હવે 3 લાખની સહાય ગંભીર બીમારીઓમાં તમને મળી શકે છે વિનામૂલ્યે। પછી અભિયમ 101 મહિલા હેલ્પલાઇન એપ શરૂ કરવામાં છે। હેલ્પલાઇન તો હતી જ ઓલરેડી, અભિયમ 101 મહિલા હેલ્પલાઇન, પણ એક એપ પણ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા વધુને વધુ જે મહિલાઓ છે આનો લાભ લઈ શકે। તમારી જો કોઈ છેડતી થઈ રહી છે, તમારી સાથે કોઈ બીજું પ્રકારની કોઈ કૃત્ય થઈ રહ્યું છે, તો તાત્કાલિક બચાવ માટે એપ બહુ મહત્ત્વની બની છે। એના દ્વારા તમે વિડીયો પુરાવા અથવા તમે ફોટોગ્રાફી પુરાવા પણ મોકલી શકો છો। પછી વાત કરીએ સૌની યોજનાની। તો સૌરાષ્ટ્રની અંદર જે પાણી પૂરું પાડવાની જે યોજના છે નર્મદાનું, એને સૌની યોજના કહેવામાં આવે છે, અને આ સૌની યોજના દ્વારા જ આજી ડેમનું જે પાણી છે એ ભરવામાં આવશે। પછી જ્ઞાનકૃત પ્રોજેક્ટ છે, ગુજરાત સરકારના જે વર્ગખંડો છે એને પુસ્તકો વગેરેનું જે જીવન દર્શન આપતો એક પ્રોજેક્ટ ગુજરાત સરકારમાં ચાલુ કરવામાં આવે છે, એને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કહેવામાં આવે છે। ધોરણ 7 અને 8માં ટેકનોલોજીની જે વર્ગખંડો છે એને આવરી લેવામાં આવશે। પછી વાત કરીએ સૂર્યશક્તિ કિસાન યોજનાની। તો સૂર્યશક્તિ કિસાન યોજનાની અંદર
જે ખેડૂતો છે એમને એક સોલાર પેનલ આપવામાં આવે છે, એના દ્વારા એ વીજળી મેળવી શકે અને જે વીજળી છે એમને 12 કલાક તો પુરવઠો મળતો જ હતો. એ દ્વારા જો એ લોકો પોતે પોતાના વીજળી મેળવી શકે, બનાવી શકે ગ્રીડ દ્વારા, તો એમને વધુમાં વધુ લાભ મળી રહે. અને એને જે વીજળી છે એ સરકાર પાસે ખરીદે પણ છે. જે વીજળી એમને ગ્રીડ દ્વારા ઉત્પન્ન થાય છે એ એમના મીટર દ્વારા એમનું બધું કેલ્ક્યુલેશન અલગ થતું હોય, એક અલગ મીટર આવે છે, એના દ્વારા બધું કેલ્ક્યુલેશન થાય અને પ્રતિ યુનિટ 3.5 રૂપિયા મળે છે. અને એ પ્રમાણેનું એ વીજળી જો એમને એટલી વાપરી ના હોય તો જો એટલી વીજળી ગ્રીડમાં ગઈ હોય એટલે તમને એમના જે આવતું બિલ હોય છે એમાં માફ પણ મળે છે. પછી વાત કરીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના. તો શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં 10 રૂપિયામાં જે શ્રમિકો છે એમને ભરપેટ ભોજન આપવામાં આવતું હોય છે. તો એના પાસે 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. 80 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પછી વાત કરીએ ગરીબ કલ્યાણ મેળાની. તો ગરીબ કલ્યાણ મેળાને સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. ગરીબ કલ્યાણ મેળા એટલે કેવા મેળા? એવા મેળા કે જેની અંદર જે ગુજરાત સરકાર છે એમના કોઈ મંત્રી અથવા કોઈ મુખ્ય અધિકારી એના દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે અને સીધું કોઈ વચોટિયા દ્વારા નહીં, સીધો જે લાભાર્થી છે એમને વસ્તુ આપવામાં આવે છે. જેમ કે કોઈ કીટ હોય, કોઈ એમને કારીગરીને લગતી કીટ હોય, કોઈ બીજી કોઈ વસ્તુ હોય, જે પણ હોય એ ગરીબ કલ્યાણ મેળામાં ડાયરેક્ટ આપવામાં આવે છે. પછી વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી. 182 મીટર ઊંચી પ્રતિમા છે સાધુ બેટ પર. જે સાધુ બેટ છે ત્યાં નિર્માણ પામી રહી છે. એટલે હવે તો નિર્માણ પામી ગઈ છે, હવે તો એનું લોકાર્પણ પણ થઈ ગયું છે. એટલે સાધુ બેટની ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ક્યાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે અને નર્મદા જે નદી છે એના પર એની મધ્યમાં આવેલા સાધુ બેટ પર આ બાંધવામાં આવી છે. જે ચીનની સ્પ્રિંગ ટેમ્પલ છે બુદ્ધનું, ચીનનું જે સ્પ્રિંગ ટેમ્પલ હતું, સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ ભગવાનનું, તો એનાથી પણ ઊંચી પહેલા નંબરે એ હતું. એના પછી હવે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયું છે. પછી વાત કરીએ તો એક ગોલ્ડન અવર નામની એક ઇમરજન્સી મેડિકલ સર્વિસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા. અને એમાં પ્રથમ 48 કલાક છે તમારું કોઈ એક્સિડન્ટ થયું છે એના પ્રથમ 48 કલાક સુધી તમને 50,000 રૂપિયા સુધી વિનામૂલ્યે સહાય મળે છે. કેટલી? 50,000 રૂપિયા સુધીની વિનામૂલ્યે સહાય મળે છે. અને એમાં એવું હોય છે, એમાં ખાનગી હોય કે સરકારી એ જોવામાં નથી આવતું, પણ 50,000 રૂપિયા સુધીની જે સારવાર છે તમારે વિનામૂલ્ય મળે છે, જેને ગોલ્ડન અવર મેડિકલ સારવાર કહેવામાં આવે છે. પછી સવર્ણો માટે બિન અનામત આયોગની જોગવાઈ કરવામાં આવી છે. તો પહેલાં એક બિન અનામત આયોગ 600 કરોડની યોજના અંતર્ગત બનાવવામાં આવ્યું હતું અને પછી હવે એનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અને હાલ જ હમણાં જ 2-3 દિવસ પહેલાં જ સરકારે 10% EBC અનામત પણ જાહેર કરી છે. જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે, બિન અનામત વર્ગના વ્યક્તિઓ છે, એમને આનો લાભ મળશે. પછી વાત કરીએ તો વંચિત વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પૂલ યોજના છે. જે વંચિત વિદ્યાર્થીઓનું કૌશલ્યવર્ધન છે એના માટે ટેલેન્ટ પૂલ યોજના પણ લાગુ કરી છે. તો ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિના હોશિયાર વિદ્યાર્થીઓ છે ને પોતાની કારકિર્દી બનાવી જીવન ધોરણ ઊંચું લાવી શકે અને આવાસીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શિક્ષણની ગુણવત્તા માટે ટેલેન્ટ પૂલ યોજના અમલમાં મૂકેલ છે. અનુસૂચિત જાતિના ધોરણ 5 અને 10ના પ્રથમ કે બીજા વર્ગના ઉત્તીર્ણ, એટલે કે ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ ક્લાસના જે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ હોય, એમને 60%થી વધુ ગુણ મેળવ્યા હોય, મેરિટની અંદર આવનાર હોય, તો એમને આવાસીય શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. આને ટેલેન્ટ પૂલ યોજના કહે છે. પછી વાત કરીએ હવે તો આ ગુજરાત સરકારની જે ગત થોડી યોજનાઓ હતી એની આપણે ઝાંખી જોઈ લીધી. હવે શ્રી રાષ્ટ્રપતિ, આપણા માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ગુજરાતની મુલાકાતે આવે છે અને ગુજરાતમાં એમને કચ્છની મુલાકાત લીધી છે. કચ્છના સફેદ રણ છે, ધોરડો, એની મુલાકાત લીધી છે. ટેન્ટ સિટી ખાતે પણ તેમણે હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. હવે કચ્છની વાત કરીએ તો કચ્છની એક કામણગારી પ્રથા છે, કામણગારી ચિત્રકલા છે, બહુ જ પ્રખ્યાત છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કામણગારી ચિત્રકલા કયા જિલ્લા સાથે સંકળાયેલ છે, તો કચ્છ સાથે સંકળાયેલી છે. પછી વાત કરીએ હવે વાઇબ્રન્ટ સમિટની વાત કરીશું. ગુજરાતની વૈશ્વિક ઓળખનું જે વાઇબ્રન્ટ સમિટ છે 2019નું 18થી 20 જાન્યુઆરી સુધીનું નવમી વાઇબ્રન્ટ સમિટ છે. નવમી વાઇબ્રન્ટ સમિટ છે. 2003થી લાગુ છે. 2003થી વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવે છે દર બે વર્ષે. તત્કાલીન વડાપ્રધાન આપણા એટલે તત્કાલીન મુખ્યમંત્રી આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ હતા એમને સ્ટાર્ટ કરેલી આ યોજના છે. 2003થી નરેન્દ્ર મોદી સાહેબે અમલીકરણ કરી હતી ત્યારથી અત્યાર સુધી પણ એ ચાલુ છે.
જે વૈશ્વિક ઇન્વેસ્ટરો છે એટલે કે વૈશ્વિક જે રોકાણકારો છે એમને ગુજરાત તરફ આકર્ષવા માટે એક વાઇબ્રન્ટ સમિટનું દર 2 વર્ષે આયોજન કરવામાં આવે છે. અને એવી જ રીતે આ 9મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે અને એની જે થીમ છે શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા. ગત પરીક્ષામાં પૂછાઈ ગયું હતું. મેં મારા વિડીયો લેક્ચરમાં પણ ચલાવ્યું હતું પાક્ષિકના. જો તમે પાક્ષિકના વિડીયો લેક્ચર એ વખતે જોયા હોત તો તમને શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા તમને આવડ્યું હોત. કારણ કે મેં જ્યારે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા હતી એ પહેલાં આપણા ગુજરાત પાક્ષિકના વિડીયો અવેલેબલ હતા અને એમાં આ શેપિંગ અ ન્યૂ ઇન્ડિયાવાળો કન્સેપ્ટ પણ આવી ગયો હતો. પછી વાત કરીએ વાઇબ્રન્ટ સમિટની, હજુ આગળ આપણે વાત કરીશું. તો વાઇબ્રન્ટ સમિટ છે 17મી જાન્યુઆરી જે અમદાવાદની સાયન્સ સિટી છે ત્યાં આગળ એક સ્ટેમ થીમ પર એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની થીમ પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સની અગ્ર સચિવ માહિતી આપશે. તો આવી એક સમિટ પણ થવાની છે સ્ટેમ થીમ પર. પછી એક ગુજરાત સ્પ્રિંગ 2022, ગુજરાત સ્પ્રિન્ટ 2022, ગુજરાત સ્પ્રિન્ટ 2022 નામની બીજી એક સમિટ યોજાવાની છે. એની અંદર ગુજરાતના 2022 સુધીના જે ભવિષ્યનું જે કાર્યક્રમ છે, વિકાસની જે યોજના છે એ રજૂ કરવામાં આવશે અને એની ચર્ચા પણ કરવામાં આવશે. અને વૈશ્વિક જે રોકાણકારો છે એના માટેનું ગુજરાત હબ બની રહે એવું 2022 સુધી ટ્રાય પણ કરવામાં આવશે. એટલે કે આવી એક સમિટ ગુજરાત સ્પ્રિન્ટ 2022 વાઇબ્રન્ટ સમિટની અંદર યોજાવાની છે. પછી આ જો ગ્લોબલ ટ્રેડ શો પણ યોજાવાનો છે વાઇબ્રન્ટ સમિટની અંદર. એક ટ્રેડ શો ગ્લોબલ યોજાવાનો છે 2019માં, કદાચ 18મી તારીખે યોજાશે. 18મી તારીખે ટ્રેડ શો યોજાશે. 18મીથી 22મી જાન્યુઆરી સુધી આ ગાંધીનગર ખાતે એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં છે. પછી 19મીની જે જાન્યુઆરીની સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી મેક ઇન ઇન્ડિયા એન્ડ ખાદી થીમ પર મેક ઇન ઇન્ડિયા એન્ડ ખાદી થીમ પર ફાર્મ ટુ ફેબ્રિક ફેશન શો યોજાશે. એટલે કે 19મી જાન્યુઆરીએ એક ફેશન શો યોજાવાનો છે મેક ઇન ઇન્ડિયા અને ખાદીની જે થીમ છે એની પર એક ફાર્મ ટુ ફેબ્રિક ફેશન શો યોજાશે. કોના સહયોગથી? ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી. ક્યાં યોજાશે? અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે. પછી એની અંદર જે આ ગ્લોબલ ટ્રેડ શો છે એની અંદર એક સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનું પ્રતિમાનું પણ અનાવરણ પણ મૂકવામાં આવશે. એટલે એક પ્રતિકૃતિ મૂકવામાં આવશે. પછી વાત છે સ્ટાર્ટઅપ રેન્કિંગ બહાર પાડી છે. તો આ સ્ટાર્ટઅપ રેન્કિંગ કોને બહાર પાડી છે? સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે સ્ટાર્ટઅપ રેન્કિંગ કોને બહાર પાડી છે? તો DIPPA બહાર પાડી છે. DIPPA ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ એન્ડ પ્રમોશન વિભાગ દ્વારા. એટલે કે કેન્દ્ર સરકારનો એટલે કે ભારત સરકારનો એક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન વિભાગ છે. એને એક 100% ગુણાંક સાથે ગુજરાત દેશના ટોપમાં સ્થાન મેળવ્યું છે એવું એક રેન્કિંગ બહાર પાડ્યું છે. એટલે કે ગુજરાત જે વિકાસલક્ષી લક્ષ્યાંકો છે એના આધારે આ થીમ પર આ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે અને સ્ટાર્ટઅપ રેન્કિંગની અંદર ગુજરાત પહેલા નંબરે આવ્યું છે. એની અંદર કુલ 6 પ્રકારની કેટેગરી હતી. 6 કેટેગરીમાં બહાર પાડવામાં આવ્યું છે. પહેલાં બેસ્ટ પરફોર્મન્સનું. તો બેસ્ટ પરફોર્મન્સની અંદર ગુજરાત એકમાત્ર રાજ્ય હતું. પછી ટોપ પરફોર્મરનું. જો તમને પૂછાય તો બેસ્ટ પરફોર્મર પૂછાય કે અંદર ટોપ પરફોર્મર પૂછાય તો એની અંદરના જે રાજ્યો છે કર્ણાટક છે, કેરળ છે, ઓડિશા છે અને રાજસ્થાન છે. તો આ જે 4 રાજ્યો છે હાલ બિન બીજેપી છે. એટલે કે બીજેપી વગરના છે. ક્યાં તો કોંગ્રેસની સરકાર છે, ક્યાં તો બીજેડીની સરકાર છે. તો આ રીતેની એક 4 રાજ્યો છે કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાન. તો તમે ખાલી એટલું યાદ રાખશો કે બીજેપીનું રાજ્ય નથી તો તમને ઇઝીલી યાદ રહી શકશે કે ટોપ પરફોર્મર રાજ્યો કયા છે. તો કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાન. પહેલાં હતું રાજસ્થાનમાં બીજેપીની સરકાર પણ હાલ નથી. બેસ્ટ પરફોર્મરની વાત કરીએ તો ગુજરાત પ્રથમ ક્રમે છે. પછી અસ્પાયરિંગ લીડર, પછી વાત કરીએ તો ઇમર્જિંગ સ્ટેટ, પછી વાત કરીએ તો બિગિનર્સ. તો આ પ્રકારના જે કુલ 6 કેટેગરી છે આ 6 કેટેગરીની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. એમાં તમારે ખાલી 2 વસ્તુ યાદ રાખવાની. કુલ 6 કેટેગરી છે. પહેલી 6 કેટેગરી. બીજી વસ્તુ યાદ રાખવાની બેસ્ટ પરફોર્મર ગુજરાત અને ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે ટોપ પરફોર્મર કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાન. પછી જે યાદ રાખવાની વસ્તુ છે આ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
અને આ રેન્કિંગ પ્રથમ વખત બહાર પાડવામાં છે. આવું કોઈ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું પ્રથમ વખત બહાર પાડ્યું છે DIPPએ, બરાબર. પછી વાત કરીએ તો એક સૈયદ સાહેબ છે દાઉદી વોરા સમાજ ગુરુના ધર્મગુરુ હિલ ઓનિસ ડૉક્ટર સૈયદ અબ્દુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાઉદ્દીનના 108મી મિલાદ મુબારક જન્મ જયંતિ છે. અને ડૉક્ટર સૈયદના આલી કદર મુફદલ સૈફુદ્દીન સાહેબની 75મા જન્મદિવસની નિમિત્તે સુરતના જાપા બજારના દેવડી ખાતે ઉજવણીમાં શ્રી મુખ્યમંત્રી આપણા જે રૂપાણી સાહેબ છે એ સહભાગી બન્યા હતા. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે જે દાઉદી વોરાના ધર્મગુરુ છે એની 108મી મિલાદ મુબારકમાં સુરતના જાપાના દેવડીવાળા ખાતે યોજાયેલી હતી. અને જે ધર્મગુરુ છે એમનું નામ છે ડૉક્ટર સૈયદ અબ્દુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાદીન. અમુક વાર જીપીએસસીવાળા આ પ્રકારના પ્રશ્નો પૂછે છે, એમ પાક્ષિકમાં આપ્યું છે એટલે આપણે પણ યાદ રાખવું જોઈએ. પછી વાત કરીએ તો ગુજરાત સરકારે પહેલાં અમુક થોડાક 3, 7 એવી રીતે તાલુકાઓ કરીને હાલ કુલ 96 તાલુકા અસરગ્રસ્ત જાહેર કર્યા છે. જ્યાં વરસાદ એકદમ ઓછો થયો હોય અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કર્યા છે, જેમને 6400 કરોડની સહાય આપી છે ગુજરાત સરકાર દ્વારા. તો એ સહાયનું ધોરણ છે એ જરાક આપણે જોઈ લઈએ, નજર મારી લઈએ. જો 2 હેક્ટર સુધીની જમીનમાં વધુમાં વધુ તમને સહાય મળશે અને એની અંદર તમારે હેક્ટર દીઠ એટલે કે 1 હેક્ટર દીઠ 6300 રૂપિયા. જો તમારે 250થી 300 મિલીમીટર વરસાદ થયો હોય, 300 મિલીમીટરથી વધુ વરસાદ થયો હોય, 300થી 350 મિલીમીટર વરસાદ થયો હોય તો એને 5800 રૂપિયા. અને 350થી 400 મિલીમીટર વરસાદ થયો હોય તો એમને 5300 રૂપિયાની સૂચક સહાય આપવામાં આવશે. તો તમે જોશો તો પહેલાં કેટલા 500 રૂપિયા ઘટ્યા, પછી બીજા 500 રૂપિયા ઘટ્યા. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની 6300 રૂપિયા, 250થી 300, પછી 300, 350, 350થી 400 મિલીમીટર. એટલે તમારે એટલું યાદ રાખવાનું 250થી 300 6300 રૂપિયા. પછી જેમ 50 મિલીમીટર વરસાદ વધશે એવી જ રીતે 500 રૂપિયા ઘટશે. જો આ રીતે તમે સહાય યાદ રાખશો તો જીપીએસસીમાં આવા પ્રકારનો પ્રશ્ન આવશે તો તમને ઇઝીલી આવડી શકશે. પછી કાંકરિયા કાર્નિવલનો લોકોત્સવનો પ્રારંભ થયો છે. અને તમે જોઈ લો આપણે કાલિદાસે વર્ષો પહેલાં જ કહ્યું હતું લોકોનો લોકપ્રિય ઉત્સવ છે. લોકો ઉત્સવ એ પ્રિય છે. એટલે કે લોકો આમે અત્યારની જે આપણી ગુજરાતની જે જનતા જોઈ લો ઉત્સવ ઉજવવામાં બહુ જ માહિર થઈ ગઈ છે. તમે ફરવામાં અને ગુજરાત હાલ ફરવામાં એ રીતે બહુ જ આગળ વધી છે. અને ગુજરાતની જે લાઈફસ્ટાઈલ છે પણ ધીમે ધીમે બદલાઈ રહી છે. સાથે સાથે જે અમુક લાઈફસ્ટાઈલ છે એ અમુક કલાઓ છે એ હજુ જળવાઈ રહી છે. પછી આપણે એક મોઢેરાનો ઉત્તરાયણ મહોત્સવ મહેસાણાના મોઢેરા ખાતે યોજવામાં આવે છે. જાન્યુઆરી મહિનાની અંદર જ યોજવામાં આવે છે. અને આ જ જાન્યુઆરી મહિનામાં કદાચ યોજાશે, એન્ડિંગની અંદર યોજાશે. અને જ્યારે યોજાશે ત્યારે આપણે આવતા પાક્ષિકની અંદર એનું પણ જોઈશું, અથવા કોઈ આપણે કરંટના વિડીયો બનશે તો એની અંદર પણ જોઈશું, કેમ કે પરીક્ષામાં એના લગતી પણ માહિતી આવતી હોય છે. તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. અમારી ચેનલ જીપીએસસી ડાર્ક હોર્સને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો. અને તમને એવું કંઈ લાગે કન્ફ્યુઝન હોય, કોઈ સુધારણાની જરૂર હોય, તમને એવું લાગે કે અહીંયા કન્ફ્યુઝન છે તો કમેન્ટ કરો. અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો.